ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं જમીન આવ્યા ખેતી હોય બે છોલે ચણા છે, પૂરી છે, તત્વમસ્યામિ બિરયાની છે, છાશ છે બોટલમાં. एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं હારી હારી प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाड लाल कहे हुन मारुत जे तो મળે નહીં તારણા. मेरा मुझ में कुछ नहीं, जो कछ है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या બોલે સદગુરુ મહારાજની જય. આખું બ્રહ્માંડ અને જીવન તમામ પરિવર્તનશીલ છે. બધું ફેરા કરે છે. એ પરિવર્તનશીલ માંથી તમારી અંદરની સ્થિતિ, તમારી અંદરની ગતિ સદગુરુના વચન પ્રમાણે અથવા તમારી અંદરનો પ્રેમ પરમ તત્વ પરમાત્મા તરફ નિરંતર રહેવો જોઈએ અથવા ચૈતન્ય તત્વ તરફ નિરંતર રહેવું જોઈએ. ત્રિગુણી માયાનું બળ એટલું બધું છે કે એમાં કઈ હાલે એવું નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એમાં સામેલ છે અથવા એકતાના ઘરમાં છે. કોઈ ખરાબ નથી. આ શરીર જબલગી કાયા તબલગી માયા. તો આપણે આમાં કરીએ શું હગીએ? કૃષ્ણ કબીર સાહેબનું એક ભજન કહે છે, એમાં કહે છે કે કાયા ને માયા વિખરાયેલી છે. ખરેખર તો આ સંસાર એક જુઓ તો એક પુરુષ અને પ્રકૃતિનું વાતાવરણ છે. સંતો ભાઈ માયા તજી ન જાય. જેમ વેલી વૃક્ષે લપટાય, સંતો માયા તજી ન જાય. માયા એક જ વસ્તુ બની શકે તમારી. દાખલા તરીકે એક કૃષ્ણએ બીજી એક વાત કરી
કે શુક્રાચાર્ય પાસે કોઈ પણ વ્યક્તિનું શરીર છૂટી જાય તો એને પાછળ સજીવન કરી શકે એવી સંજીવની શક્તિ હતી. પણ છતાંય એ સત્ય નથી. એક 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 સત્પુરુષોના ધ્યાન મુજબ લેવામાં આવે, સત્પુરુષોની સ્થિતિ મુજબ જોવામાં આવે, મહાસંતો પુરુષોની સ્થિતિ મુજબ જોવામાં આવે તો એ સત્ય નથી. સત્ય તો તમે તમારા આત્મ સ્વરૂપમાં એટલા સ્થિત બનો, ગુરુ કૃપા અને તમારો પ્રયત્ન અને તમારો પ્રેમ, જો એટલી બધી તમારી અંદરની પરાકાષ્ઠા થઈ જાય તો જન્મ મરણ મટી જાય. જન્મ મરણ એ એક ભ્રમણા છે અને ખોટું નથી, છે કરી. એટલી બધી પરાકાષ્ઠાએ જવું થોડુંક અઘરું છે. માની લે એટલું સહેલું નથી. શરીર છૂટે અને તમે તમારા સ્વરૂપમાં સ્થિર હો તો એ વસ્તુ બહુ 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 પરાકાષ્ઠા હોય ને તો એ સ્થિતિ સંપૂર્ણ રહે. ગુરુજી બેટા જમી લીધું તો પછી જમી લે સત્સંગ પતે ને પછી. સદગુરુની અને તમારી અંદરની વૃત્તિ અથવા વૃત્તિ ભયની જ ભાવમાં થયો કરતા ત્યાં વૃત્તિ હોય એ નિજ ભાવમાં નિરંતર નિજ ભાવમાં વૃત્તિ રહેવી બહુ અઘરી છે. માની લે એટલું સહેલું મને નથી લાગતું. થઈ જાય તો કઈ વાંધો નથી, સારું છે. જેને થઈ ગયું એને મારા વંદન. જે પૂર્ણ સ્થિતિએ પહોંચી ગયા હોય, જેને આ દેહ અધ્યાસ છૂટી ગયો હોય, જેને મનથી ઉપર ઉઠી ગયા હોય, સંકલ્પ વિકલ્પથી ઉપર ઉઠી ગયા હોય. અમારે એક સત્સંગી કહે વિચાર બંધ ન થાય, એવું ન હોય. સંકલ્પ વિકલ્પ મટી જાય, વિચાર બંધ થાય. પણ પછી આપણે બોલી ન શકાય, કારણ કે આપણી સ્થિતિ નથી એટલે આપણે ન બોલીએ. વિચાર પણ બંધ થઈ જાય. પણ આ બધી વાત કરી છે આપણે, પણ વર્તમાન સ્થિતિ બહુ અઘરી છે. વર્તમાન સ્થિતિ કેળવવી, જ્યારે સમય કોઈ એવો વાતાવરણ આવે છે ત્યારે હું ખુદ પણ કોઈ ખરાબ વાતાવરણ નથી, પણ એને વટી જવું, સંપૂર્ણ નિજ સ્વરૂપમાં રહેવું, એ માની લે એટલું સહેલું. જાણ પણ મોટે અનહદ ચિંતવે, ઈ તો છે વાણી રહિત વિચાર. જે જે સમજ્યા તે તો ત્યાં સહીમાં, ખયખો ઉતરા પહેલે પાર. સમજણ નથી તો સુખ નથી જીવને. હરી હરી હરી. જાણપણું મટે અનહદ ચિંતવે. પછી અહીંયા કહે છે ઈ તો છે વાણી રહિત વિચાર. પણ છતાંય આપણે તો મહાપુરુષોની વાતો કરી, જે જે સમજ્યા જે ત્યાં સહીમાં, પણ એ જગ્યાએ ઊભું રહેવું, નિરંતર રહેવું કઠિન છે. પણ સપનું આવે માણસ જાગી જતા કાંઈ માથાપુર કરે છે એવડો જાગી ગયો હોય કેવું ખબી કાંઈ તે બધું સારું આવ્યું કે નરું આવ્યું હોય કોઈને કહે નહીં. બસ અને એ જ પોતે જાણે, બાકી કઈ સપનું. આ એક ચક્કર છે, ચક્કર. આ ચક્કર એવડું મોટું છે કે જેની સીમા નહીં. અનંત રીતે ચક્કર છે, ચક્કર. એ ચક્કરમાંથી
પોતાના મૂળ સ્થિતિમાં જવું અને મૂળ સ્થિતિમાં નિરંતર રહેવું એ થોડું ભજન માંગી દે છે. પાણી આવી ગયું ને બેટા, બંધ કર્યું ને? આવી નથી હા, વાંધો નહીં, મારે પાણી ના. તમને તમે ખુદ હાલો છો કે કોઈ હલાવે છે? તો તમને ખબર પડે તમને કોણ હલાવે છે. કોઈ વાર પ્રકૃતિનું ખેલ હોય, કોઈ વાર પુરુષનો ખેલ હોય, કોઈ વાર તમારો ખેલ હોય. તમને જાગ્રત રહીએ, તમારાથી જાગ્રત અવસ્થા રહીએ તમે કે આ તમારી પાસે કોણ કરાવે છે, શું કરાવે છે. તમારા મનમાં જાગૃત, મનની સ્થિતિની જાગૃતિ રહે. આ વાત થોડીક અઘરી લાગે, કારણ કે એ અનુભવે સમજાય. તમને કોઈક કંઈક કરાવે છે કે તમે કરો છો, એ તમે જુઓ. બહુ જાગૃત થઈશો ને તો તમને ખબર પડશે કે આ કોક કરાવે છે અને આ તમે કરો છો. હવે તમારી અંદરની મૂળ ગતિ જે પ્રમાણે હશે એ પ્રમાણે પાછી તમે ગતિ કરશો. તમને એ હંમેશા છે ને પાણીની ગતિ છે ને હંમેશા નીચા તરફ હોય, એ નીચે જ જાય અને દીવો હંમેશા ઉપર જાય. એની ગતિ ઉપર જ હોય. હવે આપણી ગતિ કઈ રીતે થાય છે? અંતરની. કંટાળી જવાનું નથી, થઈ જાય તો માલિકની મરજી, જે થાય હરી ઈચ્છા. પણ ખબર તો પડવી જોઈએ. જેને કાંઈ પોતાના જીવનની પોતાની ગતિની ખબર જ ન પડે ને એ ખોટું પડે. એવું ન હોવું. ભલે થાય, જે કાંઈ થાય છે એ હરી ઈચ્છા. હરી પાછા કાંઈ કરતા નથી. આવો મોટભાઈ. હા બેટા, જમવા બેસી જાઓ. બાકી છે ને? હરી પાછા કાંઈ કરતા નથી. પરમાત્મા અકર્તા છે. સદગુરુનું પદે અકર્તા છે. તમે અકર્તા છો. પણ થોડુંક તમારું અસ્તિત્વ રહી જાય છે તો કરતા પણ છે. એની રચના છે ને એ એવી અજબ ગજબ રચના છે કે થોડુંક આખો કુદરતનો ખેલ છે. કુદરત કાંઈ કરતો નથી, પાછું ભૂલ ન કરતા. તમે ક્યારે એવું ન માનતા કે પરમાત્મા કાંઈ કરે છે, કાંઈ કરાવે છે. કરવાનું આવે એટલે માયાનો ખેલ હોય. એ કૃષ્ણનું વચન આવે. કાંઈ પણ કરવાનું આવ્યું ને એટલે આ માયા છે. એક મહાપુરુષ બોલ્યા હતા, કાંઈ પણ કરો ને એનો અંત આવશે. કારણ કે શરૂ થયું એટલે અંત આવે. શરૂ થયું એ પૂરું થાય. તમે કોઈ પણ વસ્તુ કરો તો એનો છેડો આવે. હવે કાંઈ ન કરવું એ સ્થિતિ કેળવવી તો બહુ અઘરી છે. બહુ અઘરી સ્થિતિ છે. કાંઈ ન કરવું ને એ તો કઠિનમાં કઠિન છે. આજે આ બેને સપ્તાહ બેહાડી, ખરેખર મંગલ વાતાવરણ કર્યું છે, કંઈ ખોટું નથી. પણ એ પૂર્ણ થઈ જાય, અઠવાડિયું થાય એટલે. એ સપ્તાહનો પૂર્ણ વિરામ આવશે, કારણ કે શરૂ થઈ. તમે તમારા જીવનને ખોજ કરતા જાઓ. તમારા જીવનની અંદર સત્ય સમજાઈ ગયું એટલે હવે તમારી અંદર જાગૃતિ આવી ગઈ. જાગૃતિ આવી ગઈ એટલે જે કાંઈ વાતાવરણ છે ને એમાંથી તમે તમારી અંદર જાગો.
નીંદર ન કરવી એવું નથી કહેતો, મારે નીંદર કરવી પડે. પણ જો તમે તમારી અંદર ખુદને જાગશો ને તો તમને માર્ગ મળશે. કારણ કે પરમાત્મા, ઓહો, એટલી બધી આમાં રહસ્યો ભર્યા છે તમારી અંદર જ, પણ એ ખોલવાની આપણી ક્ષમતા નથી. જો કશું ચાહો સો ઘટ ભીતર. આપણી અંદર એ ખોલવાની ક્ષમતા નથી. આપણે એટલા જાગૃત નથી, આપણી અંદર એટલી તાકાત નથી. આપણી અંદર એટલી ભજન બળ નથી, આપણી અંદર એટલી સ્થિરતા નથી. પેલા મારી આંખમાં નૂર બહુ નીકળતું, પછી આ ઘાલમેલ ચાલુ કરી, ખોદણી ચાલુ કરી, બધાને ગાયરું દેવા મળ્યું, ખીરીને આવ્યું, પછી પ્રવાહ ઓછો થયો ને કંઈક સફેદ ટીપો હોય એના ઉપર એક ટેકું કરી અને અહીંયા જે પ્રવાહ વેવડાવ્યો ને તો ધીમે 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 કરતાં કરતાં રાઈના દાણા જેવી, ચિંતાની ગોળી જેવી ગોળી થાય. પછી મોઢાનું મીણ લઈ અને એમાં એ ગોળી મૂકી દેવાની, અને પછી ચોઈ તરફથી મોઢાનું મીણે કવર કરી લેવાનું, બટેટું વાળું કવર કરી એમ. પછી બકડીઓ ભરીને હસકાને કહેવાનું કે મોટામાં મોટું બકડીયું દે, એને પછી ફૂલ ચાલુ કરી દે ચૂલો, ચાલુ કરી દે, અને પછી એમાં શીશો વગાડવાનું, ઉપર જે કંઈ કામસ આવે કાઢી લેવાની, અને પછી હળવેકથી ઓલી ગોળી નાખવાની, એટલે એ જે શીશો છે એનું પેડ ગોલ્ડ થઈ જાય. પછી તમે મજા કરો, ગોલ્ડ થઈ ગયું એટલે. જો પણ હવે આખું આવી ઘાલમેલમાં એક 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 ભજન છે, નૂર દરગાહ પર વારી, પીરુની ખાવીની નિત નિત ચડે અસવારી. હુકમ કરો તો રહ્યા છો. નૂર દરગાહ પર વારી. મારા જીવનમાં એકવાર ઘણા વર્ષો પહેલા બનેલું, મને હજી યાદ છે. એક આવું જગ્યા હતી, એમાં આપણે કેમ આટલા જણા બેઠા છીએ, એ રીતે એમાં બધા બાદશાહ બેઠા હતા. બાદશાહ એટલે એટલી તાકાતવાળા બાદશાહ હતા કે જેની સીમા, અને બધાય પોતાની અંદર મસ્ત હતા, પોતાની અંદર એટલા મસ્ત હતા કે જેની સીમા નહીં. પોતાની અંદર મસ્ત આમ આમ એક આમ, અને અહીંયા એ વાતાવરણમાં એટલું બધું નૂર હતું કે જેની સીમા નહીં. એમાં હું બીતા બીતા અંદર જતો હતો, હું એમાં તરતો હતો. અને એક 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 બાદશાહ હોય ને, દાખલા તરીકે ભૂપેનભાઈ બેઠા હોય, ગોરધનભાઈ બેઠા હોય, ક્રિષ્ના બેઠા હોય, અશ્વિન બેઠો હોય, કીર્તિભાઈ બેઠા હોય, જલારામ બેઠો હોય, અસ્કો બેઠો હોય, એમાં બધાય નશાવાળા, પરમાત્માના નશાવાળા, નૂરના નશાવાળા, એવા નશાવાળા કે આમ જ આમ મસ્ત મસ્ત, એટલે એટલા બધા મસ્ત કે એની અંદર કાંઈ ફેરફાર જ નહીં. તો હું આમ નીકળ્યો ને તો મને બીક લાગતી હતી. આ લોકો જો આંખ ખોલી નાખશે ને તો ક્યાં વાત જાય. તો બધા એની મૂળ સ્થિતિમાં, એ નૂરની આખી 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 નૂરની ફકીરીની અંદરની એ બધા એટલા મસ્ત હતા, એને આ દુનિયાને કાંઈ મતલબ જ નહોતો. એ પોતાનામાં ખુદમાં એટલા મસ્ત હતા. મારા જીવનમાં મારાથી એકવાર વાત થતી હતી.
હું મોટી મોટી કરું અત્યારે. હું અત્યારે હું કરું છું મોટી 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 બનેલી એક ઘટના. હા. અસકો કરતો હોય છે મોટી મોટી મહાપુરુષો હોય ને કોઈ દી આંખું ખોલે નહીં. હા. સત્પુરુષો હોય ને એ કોઈને નજર આપે નહીં. જે શહેનશાહ હોય ને એ નજર કોઈને આપે નહીં, કોઈને આમું જોવે જ નહીં, કોઈને આમું ન જોવે. કારણ કે કોઈને આમું જોવાથી તમારી શક્તિનો વ્યય થાય છે. એમાં એક મહાપુરુષ એવડો મોટો બાદશાહ કે જેની સીમા. એ કોઈ દી આંખ ખોલે જ નહીં. આંખ બંધ કરવાથી અનંત પ્રકારના સંસારના રૂપ રંગથી તમે અલગ થઈ જાઓ છો. આંખ ખુલ્લી આંખે સ્વરૂપમાં રહેવાથી તમે સંસારના ઘણા બધા વાતાવરણથી અલગ થઈ જાઓ છો. પણ પ્રકૃતિ છે એ તમને ગમે આ રોકી દે છે, મને ને તમને બધાય. તમે કોઈ પણ શક્તિ મેળવો અથવા તમારા ભજનથી કાંઈ પણ થાય એ વિશ્વ કલ્યાણમાં વેચશો નહીં તો ક્યાંક ને ક્યાંક ખવાઈ જાય, અને કાં અભિમાન આવશે અને કાં પાવર આવશે. એ પાવર તમારું પતન કરી નાખશે. કારણ કે સતનું પાવર છે ને એ તમને અહંકારમાં લઈ જાય. કારણ કે પચવું બહુ અઘરું છે. સત્યને પચાવવું બહુ અઘરું છે. કારણ કે એમાં હવા ભરાય. હવા ભરાય એટલે એનું પરિણામ પતન જ થાય. એ જેટલી હવા ભરાય એટલો ફૂગો ફૂટે, ફૂટ્યા વગર રહે જ નહીં, ગમે એ હોય. હવા ભરાણી એટલે ફૂટવાની. ગમે એ હોય, લગભગ ફૂટ્યા વગર રહે જ નહીં. એ આજે કાલે વર્ષો પછી ગમે ત્યારે ફૂટે. કારણ કે પાવર આવ્યો ને એટલે પાવર તમારી અંદર પરમાત્માનો કોઈ પણ જાતનો પાવર આવશે ને એટલે તમને હવા ભરાય. એના કરતાં એ પાવરને કઈ રીતે વેચી અને વિશ્વ કલ્યાણમાં વેચી દો. એને 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 કોઈ પણ વસ્તુને વેચવાથી વધે, એને ભેગું કરવાથી વધે નહીં કોઈ દી. કોઈ પણ વસ્તુ એને તમે ભેગી કરશો ને એટલે વધશે નહીં, એ હળી જાય. એમાં સડો પેદા થાય અને બગડી જાય અને કાંઈ એનો દુરુપયોગ થાય. કોઈ પણ વસ્તુ તમારી પાસે કોઈ પણ તાકાત ભેગી થાય, કોઈ પણ પ્રકારની તાકાત, એને ભેગી ન કરો, એને વેચી દો. કારણ કે તમારું નથી, પરમાત્માનું છે. એનો વિવેકથી ઉપયોગ કરો. માણસ પોતાના જીવનનો જો સદુપયોગ કરે, માણસ પોતાના જીવનની શક્તિનો અને પોતાના જીવનનો સદુપયોગ કરે તો ઘણો બધો આગળ વધે, અથવા એ પરમાત્માના દરબારમાં જઈ શકે. પણ ભૂલ થઈ જાય છે. ભૂલ થઈ જાય છે એટલે પાછું એ જેટલી સ્થિતિએ પહોંચ્યો ત્યાંથી પાછો આવી જાય છે. કારણ કે સત્ય છે ને એને પચાવવું બહુ અઘરું છે. પણ એક વસ્તુ કરો, કાંઈ ન કરો તો કાંઈ નહીં. તમે પ્રેમ નિરંતર કર્યા કરો પરમ તત્વ, પરમાત્મા, સત્સંગને, ભજનને, પરમાત્મા તરફની તમારી ગતિ ગમે ઈ બને તૂટવા દ્યોમાં. જો પરમાત્મા તરફની પ્રીતિ તૂટી જાય ને તો તમે હાલવાનું બંધ કરી દો. જીવનના પ્રસંગો કોઈ પણ બને, બનવાના.
જીવનના અને સંસારના પ્રસંગો બન્યા જ કરશે. એમાં કોઈનું ન હાલે. સંસારના પ્રસંગને કોઈ દિવસ કોઈ તોડી હૈયું નથી, સિવાય પૂર્ણ સ્થિતિ હોય ને તો જ. બાકી સંસારના પ્રસંગોને તોડવા એ બહુ અઘરા. સંસારના પ્રસંગમાં રહી અને તમે પરમાત્માના નામ ભજન સત્સંગ સ્વરૂપ આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ તરફ ગતિ કરો. આ સંતો મહાપુરુષો કંઈક દયા રાખે, કંઈક ભક્તિભાવ કરે, કંઈક સારા વિચાર કરે, કંઈક સારા કર્મ કરે, કંઈક સારું વાતાવરણ કરે. શું કામ? એનાથી પોતાની અંદર એ જગ્યાએ સ્થિર રહેવામાં એને પૂરક બને. નહીતર એની જગ્યાથી ચ્યુત થઈ જાય. એની જે જગ્યા એટલે કોઈ જગ્યા એમ નહીં, પણ પોતાની જે મૂળ સ્થિતિ છે ને અહીંયાથી એ પડી જાય. એટલે સારા વિચાર કરે અથવા સારા કર્મ કરે અને કરવા જ જોઈએ. સત્કર્મ કાયમ કરવું. ક્રિયાવાળું ન કરો તો કાંઈ નહીં, શુદ્ધ સંકલ્પ વાળું કરો. અને પાવર તો ક્યારે કરતા જ નહીં, કારણ કે ક્યારે કોણ કેમ કઈ રીતે ઉડી જાય કાંઈ નક્કી નહીં. આ ચક્કર છે. આ તો આપણા ઉપર કૃપા છે એટલે આપણને આ સત્સંગ મળે છે. સદગુરુની કૃપા છે એટલે સત્સંગ મળે છે. ને તો સંસાર જ હોય, સત્સંગ ન હોય. વિષય, ખાલી વિષય ને વિષય જ આવે, બીજું કાંઈ ન આવે. એટલે વહેલા પ્રથમ લક્ષણ, તમે પરમાત્માના નામ ભજન સત્સંગથી પ્રેમ કરો. બીજું લક્ષણ, કોઈ પણ જગ્યાએ સારા વિચાર અને સારું વાતાવરણ મળે એનો સ્વીકાર કરો. ત્રીજું, તમારી પાસે કાંઈ પણ બને એનો સદુપયોગ કરી લો. સત્કર્મ કરે ઓર ચૂપ રહે. ઋષિ મુનિઓની વાત કરીને તો એ તો એટલું બધું હાયલા છે કે જેની સીમા નહીં. મહાપુરુષોની વાત કરીએ ને તો મહાપુરુષો પણ એટલું બધું હાયલા છે ને કે એમાં આપણે કાંઈ હાયલા જ નથી એમ કહું તો હાલે. એને છે ને સ્વીકાર કર્યો છે. તમે મહાપુરુષોના જીવન જુઓ ને તો બહુ, ભગવાન આપણી પરીક્ષા નથી કરતો. ભગવાન જો પરીક્ષા કરે ને તો આપણે પાસ ન થઈ શકીએ. ભૂલ ન કરતો. તમે હાલશો એટલે પરીક્ષા આવશે, હાલે નહીં એની પરીક્ષા ન આવે. પરીક્ષા એટલે કોઈ એવું વાતાવરણ ન આવે, પણ તમારી અંદર જ, તમારી સ્થિતિમાં તમે કેટલા સ્થિર છો, તમે તમારા સ્વરૂપમાં કેટલા સ્થિર છો, તમે તમારી અંદર કેટલા સ્થિર છો, એના માટે પરીક્ષા આવે જ. ન હાલે ને ન આવે, હાલે ને આવે. તમારા જીવનનું કોઈ પણ વાતાવરણ તમારા માટે નથી, પરમાર્થ માટે જ છે. એ નક્કી રાખો. આપણે દાખલા તરીકે શિવજી છે, તો શિવે ઝેર હું કામ પીધું? શું જરૂર હતી? કરવાનું નથી, ભૂલ ન કરતા, ઊભું ન કરતા. કાંઈ હાથે કરીને કાંઈ ઊભું નથી કરવાનું. એ તમારા કરેલું છે, ઊભું કરો તો. કારણ કે આપણને એમ થાય કે હાલો આપણે જલ્દી ઝેર પી લઈએ, એવું કરવાનું નથી. થઈ જાય તો અટકવાનું નથી. ભગવાન કૃષ્ણ
એને કેટલા ઝેર પીધા છે ખબર તમને? બીજા માટે. મને એક ભાઈ કહેતા મને કે ભગવાનજીભાઈનો દુરુપયોગ એક વ્યક્તિએ કર્યો એ કે, અને ઈ ભગવાનજીભાઈનો દુરુપયોગ કરવા માટે જ ઈ ગુરુદ્વારા આવતા હતા. મેં કીધું સારું, આ તો અઘરું પડે. મને કે બાપુ તમે નીકળી જાઓ. મેં કીધું ગુરુ કોઈ દી નીકળી ન આવે. સદુપયોગ કરે કે દુરુપયોગ કરે એનો પ્રશ્ન આવે. ગુરુ એની જગ્યાએ જ હોય. મને કે બાપુ આમાં તો દુરુપયોગ કરે કોઈ. મેં કીધું ભલે કરે, જેને જે કરવું હોય એ કરે, એનો પ્રશ્ન આવે. કૃષ્ણ છે તો હું કદાચ ગમે એવું ભૂલ કરું તો કૃષ્ણ એમ કે ગોયરું મારો દીકરો એને. બબુ ગમે એમ કરે તો એમ કે જેવો છે એવો આપણો દીકરો એને. અથવા કોઈ પણ કાંઈ પણ વાતાવરણ કરે તો એ કે જેવા હોય એવા. કે હવે આપણે તો એમાં કાંઈ ફેર ન પડે. એને એની કરુણા રાખવી જ પડે. રાખે નહીં તો હાલે નહીં, કરવી જ પડે. સદગુરુની કરુણામાં કોઈ દી ફેરફાર ન થાય. ચાહે કોઈ ઉપયોગ કરે, દુરુપયોગ કરે કે સદુપયોગ કરે. એમ સંતો મહાપુરુષો હોય ને એની કરુણામાં ફેર ન પડે. એક સંત હતા, વાતથી મતલબ નથી, એની સ્થિતિથી મતલબ છે. એ નદી કિનારે જતા હતા. એમાં એક વીછી નદીમાં પડ્યો. એટલે સંતને એમ થયું કે આ મરી જાય, એટલે એને હાથથી આમ ઉપાડ્યો એટલે વીછીએ ડંખ માર્યો. તો ડંખ માર્યો એટલે વીછી પડી જાય. વળી પાછો ઉપાડ્યો. બહુ અઘરું છે આ જગ્યાએ. બોલવું હેલું છે, હું ખાલી બોલું છું. હાલવું એ નાની માના ખેલ નથી. પાછો ડંખ માર્યો, પાછો પડી ગયો. એવું 4-5 વાર થયું. તો એક મારા જેવો માણસ જોતો હતો. એ કે ઓલો તને ડંખ મારે છે તોય તું એને આમ પાણીની બહાર કાઢવાની કોશિશ કરો. તો કે એનો સ્વભાવ મૂકતો નથી, મારે મારો સ્વભાવ કેમ મૂકો? એનો સ્વભાવ છે. જો એ એની પ્રકૃતિ ન છોડી શકતો હોય તો ઓલા સંત એમ કે છે કે મારે કરુણા કરવી જોઈએ એના ઉપર. તો મારે કરુણા કરવાની મારે કેમ મૂકી દેવી? આ જગ્યાએ ઊભું રહેવું અને બોલવું અને હાલવું એ બહુ અઘરું છે. તમે ખાલી થોડુંક હાલો તો થોડુંક પહેલા પ્રથમ એવો વિચાર કરો કે આપણાથી આખા વિશ્વનું કલ્યાણ થવું જોઈએ. શુદ્ધ ભાવ કરો, ખાલી શુદ્ધ ભાવ. સદગુરુ શું કરે? મુક્ત કરે કોઈ. જો એ સદગુરુને હું શું જરૂર છે એવું કરવાની? સદગુરુ કોઈને ઉપદેશ શું કામ આપે? તો કે એને આત્મજ્ઞાન આપે છે. આત્મજ્ઞાન થાય એટલે શું થાય? તો કે એનું ચક્કરમાંથી બહાર નીકળી જાય. તો સદગુરુને કરવાની જરૂર શું છે? ખાઈ પીને એકલો ન બેઠો હોય રૂમમાં, દુનિયા જાય ભાડમાં, મારે શું લેવા દેવા? પણ જો એવું ન કરે. હરજીવન બાપાને એટલી બધી ભયાનક પીડા હતી ને કે જેની સીમા નહીં. એ જેને ખબર હોય ને એને જ ખબર હોય. અમારા ઉપર તો આ બધી તમારા લોકોની ને ગુરુની કૃપા છે ને એટલે પીડા ઓછી આવે છે. બાકી પીડા ભાંગી નાખે. બહુ પીડા આવે, બહુ પીડા આવે. પીડા એટલે પીડા તો એ તો ભગવાનજી બાપા તો અહીંયા સુધી કહેતા હતા કે તમે કે સત્યના રાહમે હાલો ને એટલે રોડ ઉપર રોડ ઉપર રહેવાનું ન મળે તમને. એ કે આ ઘર છે ને ઘરે ભાંગીને ભૂકો થઈ જાય ને રોડ ઉપર તમને રહેવા ન મળે. તમારા હાલ આવ બે હાલ થઈ જાય, કારણ કે સત્ય એટલું બધું અઘરું હોય. એનો દીકરો મહેશ છે ને એ રાડું પાડતો કે તારા ભજનની ને તારા ભગવાનની ને તારા ગુરુની માને એક બનતા કે તો કે હજી તો આ કાંઈ નથી કે ભૂકા નીકળી જાય, કારણ કે સત્ય છે ને માની લે એટલું સહેલું નથી. પણ જેને સત્સંગ ભજન અને પરમાત્માનો આધાર અને રાહ છોડ્યો નથી ને એની ગતિ છે ને એ પરમાત્મા તરફ જ થાય. તમે ગમે કરો, મને ભજન સત્સંગથી ચ્યુત ન કરી શકું, અથવા ગમે હું જાતો વાયલો જાતો ને કોઈ પરમાત્માનું ભજન હાલતું હોય, સત્સંગ હાલતું હોય,
કે કાંઈ પણ વાતાવરણ હોય એટલે મારી ગતિ એ બાજુ થઈ જાય. અમે એકવાર બોરા ગયા હતા, હરિચરણદાસજી બાપુની સમાધિ, સરી ચૂંટણી સમાધિ, એને અગ્નિ સંસ્કાર માટે. તો અહીંયા અમે ગયા ને એટલે અમારે ઉતાવળ હતી. એમાં એક જણો પરમાત્માની ધૂન કરતો હતો, રામધૂન કરતો હતો. હવે અમે ખાલી ઊભા રહ્યા ને તો હરવે 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 હું ખેંચાઈ ગયો ને મને બાજુ બેહાડી દીધો, હું બેહી ગયો. તમને પરમાત્માથી પ્રેમ હશે એટલે તમે એ બાજુ ગતિ કરી જ જાઓ, ગમે એ બાજુ, ગમે એ રીતે. પણ પ્રેમ તો એડો ને, પરમાત્માના ભજનથી પ્રેમ કરવાનું કહું છું, સત્સંગથી પ્રેમ કરવાનું કહું છું, તમારા આત્મ સ્વરૂપથી પ્રેમ કરવાનું. પ્રેમ ન તોડતા પરમાત્માથી, અને તમારી ગતિ ગમે ત્યાંથી. તમારી જે સ્થિતિ છે ને, જો આ સંસાર છે ને એ નક્કીપણે સ્વાર્થની રમત છે. સંસાર સત્ય નથી, છૂટી જ જાય. સંસાર સત્ય નથી, છૂટી જ જાય. અને પરમાત્મા અસત્ય નથી, એ રહે જ. સંસાર સત્ય નથી, છૂટી જ જાય. તમે ના પાડશો તોય છૂટી જાય, તમે હા પાડશો ને તોય છૂટી જાય. અને પરમાત્મા છે જ. તમે હા પાડશો તોય છૂટશે નહીં, અને તમે ના પાડશો ને તોય છૂટશે નહીં, કારણ કે છે જ. તમે ભાગી જાઓ ને તોય છૂટશે નહીં, અને તમે રહો તોય છૂટશે નહીં. અને સંસારની કોઈ પણ વાતાવરણ હશે ને, કોઈ પણ વાતાવરણ, એ ફર્યા જ કરશે, ફર્યા જ કરશે ને ફર્યા જ કરશે. એમાં પરિવર્તનશીલતા રહે. તમારે પકડવું એટલું પકડો, કોઈ પરિવર્તનશીલતા રહે જ. અસતનો ભાવ નથી ને સતનો અભાવ નથી. અસતનો ભાવ રહે નહીં, અને સતનો કોઈ દી અભાવ થાય નહીં. એટલે કહેવાનો સાર કહેવાનો શું છે કે તમે તમારી અંદરની મનોવૃત્તિ ખાસ એક યાદ રાખો, તમારી ગતિ છે ને એ એક જ જગ્યાએ હોવી જોઈએ. એક જગ્યા એટલે ક્યાં? તો કે તમારા આત્મકલ્યાણ. પછી એના સાધન ગમે એ લ્યો, સાધન આરે કોઈ મતલબ નથી. સાધન ખાલી નિમિત્ત માત્ર છે. તમારી ક્રિયા સત્ય નથી, તમારી ક્રિયા પાછળનો ઉદ્દેશ છે ને એ સત્ય છે. તમારો ઉદ્દેશ એક જ હોવો જોઈએ, અને એ પરમાત્મા. બોલો સદગુરુ મહારાજ, ગોર્ધન. હાય હાય.